અને હવે વાત કરવી છે વિકાસના નામે મજાક વિશે। એએમસીના વધુ એક અણઘડ આયોજનની પોલ ખુલી ગઈ છે। પહેલા વૃક્ષો વાવવામાં આવ્યા અને હવે એ વિકાસના નામે કાપવામાં આવશે। ઢોલ નગારા લઈ અને આજે સામે આવી રહ્યું છે જાણકારી। એએમસીના વધુ એક અણઘડ આયોજનની અત્યારે પોલ ખુલી ગઈ છે, જેમાં વિકાસના નામે હવે ફરી એકવાર વૃક્ષો કાપવામાં આવશે। ઢોલ નગારા સાથે આ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને હવે વિકાસનું નામ આપી અને તેનું નિકંદન કરવામાં આવશે। 1.5 વર્ષ પહેલા વાવેલા 700 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે। એસનપુરમાં વિકાસના નામે ફરી એકવાર વૃક્ષોનું નિકંદન કઢાશે। ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા માટે આ વૃક્ષો જે છે તેને હટાવવામાં આવશે તેવો પ્લાન અત્યારે ઉભો કરાઈ રહ્યો છે। ખાલી પ્લોટમાં આયોજન વગર જ વૃક્ષો આડેધડ વાવી દેવામાં આવ્યા હતા। ત્યારે એએમસીની કામગીરી સામે પણ અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કે શું? આ એક સૌથી મોટો સવાલ આ મુદ્દાને લઈને અત્યારે સામે આવી રહ્યો છે। પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે। પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રીલોકેટ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઈસનપુર વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે થઈ અને પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। રામબાગ ખાતે જે તળાવમાં દબાણ હતું ને ડિમોલેશન કરવામાં આવ્યું ને તેની પાછળની આ જે જગ્યા છે ત્યાં અહીં પાણીની ટાંકી જે છે તે બનાવવામાં આવશે। હાલ અમદાવાદ મહાનગરપાલિકા અહીંથી પાણીનો સપ્લાય જે છે તે પૂરો પાડી રહી છે, પરંતુ અહીં સૌથી વિવાદિત બાબત એ છે કે અહીં લગભગ 700 જેટલા વૃક્ષો જે છે તે ઉગાડવામાં આવ્યા છે। ઘણા મોટા વૃક્ષો પણ અહીં આવેલા છે, પીપળો છે, લીમડો છે, આ સહિતના જે આ મોટા ઝાડવા છે તેનું પણ નિકંદન કાઢવાનો નિર્ણય છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ નિકંદન કાઢી અને અહીં કઈ પ્રકારનો વિકાસ જે છે તે મહાનગરપાલિકાને કરવો છે, કારણ કે આ અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે અન્ય વિભાગો હોય તેના દ્વારા જો આ રીતે ડેવલપમેન્ટની કોઈ કામગીરી કરવામાં આવતી હોય છે તો વૃક્ષો જે છે તે અન્ય જગ્યાએ તેનું પ્લાન્ટેશન છે તે કરવામાં આવતું હોય છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે